ધોરણ 12 વિભાગ એ 20 MCQ આપેલા છે, જેના જવાબ આપણે હવે જોઈશું. પ્રશ્ન 1, સંચાલન એટલે શું? તો જેનો જવાબ આવશે વિકલ્પ એ, કામ લેવાની કળા. પ્રશ્ન 2, સંચાલનની કઈ સપાટીએ રોજિંદા કાર્યોનું આયોજન કરવામાં આવે છે? તો જવાબ આવશે તેનો વિકલ્પ બી, મધ્ય સપાટીએ રોજિંદા કાર્યોનું આયોજન કરવામાં આવે છે. પ્રશ્ન 3, સંચાલન એ કેવી પ્રવૃત્તિ નથી? ખાસ ધ્યાન રાખજો. તો સંચાલન એ કેવી પ્રવૃત્તિ નથી? તો અસતત પ્રવૃત્તિ નથી. એ ખાસ ધ્યાન રાખજો. સંચાલન એ અસતત પ્રવૃત્તિ નથી. આ ખાસ ધ્યાન રાખજો. પ્રશ્ન 4, સંચાલનના કયા કાર્યને આત્મા કહે છે? ખાસ ધ્યાન રાખજો. તો સંચાલનના સંકલન કાર્યને આત્મા કહે છે. પ્રશ્ન 5, સંચાલનમાં કયા કાર્યમાં કર્મચારીઓને માર્ગદર્શન આપવામાં આવે છે? તો તેનો જવાબ આવશે દોરવણી, વિકલ્પ એ. પ્રશ્ન 6, ખાસ ધ્યાન રાખજો. સંચાલનનું કયું કાર્ય ડૉક્ટર જ્યોર્જ ટેરીએ આપેલ નથી? અહીંયા સંચાલનના કાર્યો યાદ રાખજો. ઓપ્શન તમને જાણો જ છો, 5, 5, 3, 7, 4. તો આ 4 છે. તો એની અંદર સંકલન જ્યોર્જ ટેરીએ આપેલું નથી. તો વિકલ્પ આવશે ડી. પ્રશ્ન 7, સંચાલનનું કયું કાર્ય સુધારાલક્ષી કાર્ય છે? તો જવાબ આવશે સી, અંકુશ. પ્રશ્ન 8, નીચેનામાંથી કોનો વ્યવસાય વ્યક્તિઓમાં સમાવેશ થતો નથી? ખાસ ધ્યાન રાખજો. તો અહીંયા જોઈ શકો છો, ઇજનેર, વકીલ, ડૉક્ટર આ પોતાની સેવાના બદલામાં ફી મેળવતા હોય છે. તો અહીંયા જવાબ આવશે મેનેજરનો સમાવેશ વ્યવસાય વ્યક્તિઓમાં થતો નથી. પ્રશ્ન 9, સંચાલનના વિજ્ઞાનમાં કયા લક્ષણો જોવા મળે છે? તો જોઈ લેજો. અહીંયા વિકલ્પ ડી આપેલ તમામ આવશે, કેમ કે કારણ અને અસરનો સંબંધ, વ્યવસ્થિત જ્ઞાન અને સર્વવ્યાપકતા તમામ આવશે. પ્રશ્ન નેક્સ્ટ, કાર્ય કરવામાં વ્યક્તિનું નૈપુણ્ય કે કૌશલ્ય એટલે શું? પ્રશ્ન 10, ધ્યાનથી જુઓ. તો એનો જવાબ આવશે કાર્ય કરવામાં વ્યક્તિનું નૈપુણ્ય એટલે કળા. પ્રશ્ન 11 જોઈએ ઝડપથી. સંચાલનની વિચારધારાઓને કોણે જંગલ તરીકે ઓળખાવી છે? ખાસ ધ્યાન રાખો. સંચાલનની વિચારધારાને કોણે જંગલ તરીકે ઓળખાવી છે? તો જવાબ આવશે હેરલ્ડ કુંતઝે. પ્રશ્ન 12, કોને આધુનિક સંચાલનના પિતા કહેવામાં આવે છે? તો જવાબ આવશે એનો પીટર ડ્રકર. પ્રશ્ન 13, ફ્રેડરિક ટેલર માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો ફ્રેડરિક ટેલર ફ્રેન્ચ ઉદ્યોગપતિ હતા, એ વિધાન સાચું નથી. પ્રશ્ન 14, લાંબા સમય સુધી કર્મચારી જે તે એકમમાં રહેવાથી કોને અસરને પરિણામે ઉત્પાદકતા વધે છે? ખાસ ધ્યાન રાખજો. અહીંયા અધ્યયન વક્ર જવાબ આવશે. પ્રશ્ન 5, કામદારો માલિકોના હુકમ અને આજ્ઞા અનુસાર કામ કરવા ટેવાયેલા હતા. તો જેનો સાચો જવાબ આવશે વિકલ્પ સી, રૂલ ઓફ થમ્બ. પ્રશ્ન 16, કોના જણાવ્યા અનુસાર આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય? તો 16નો જવાબ સાચો જવાબ આવશે બી, ડૉક્ટર બિલી ગોએટ્સ. પ્રશ્ન 17, આયોજનની પૂર્વ શરત કઈ છે? તો આયોજનની પૂર્વ શરત છે પરિવર્તનશીલતા. એટલે કે પ્રશ્ન 17નો જવાબ આવશે 17C, પરિવર્તનશીલતા. પ્રશ્ન 18, કોના જણાવ્યા અનુસાર જે કાર્યો અંગે રોજબરોજના નિર્ણયો લેવાના હોય તેવા કાર્યો માટે કઈ યોજના તૈયાર કરવામાં આવે છે? તો રોજબરોજના નિર્ણયો લેવાના હોય તો કાયમી યોજના એનો સાચો જવાબ આવશે. પ્રશ્ન 19, મૂળ યોજનાને સહાયરૂપ થાય તે અંગેના વિકલ્પો વિચારવામાં આવે તેને કઈ યોજના કહે છે?
તો એનો જવાબ છે, સાચો જવાબ છે ગૌણ યોજના. અને નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 20. આયોજનમાં નક્કી કરેલા ઉદ્દેશોને પાર પાડવા ઉપયોગમાં લેવાતી યુક્તિ એટલે શું? તો એનો સાચો જવાબ આવશે વ્યૂહ રચના. ઝડપથી વિભાગ બી જોઈએ. વ્યવસાયના સંદર્ભમાં નૈતિક જવાબદારીનું એક ઉદાહરણ આપો. તો વ્યવસાયના સંદર્ભમાં નૈતિક જવાબદારીનું એક ઉદાહરણ ચાર્ટર્ડ એકાઉન્ટ. નેક્સ્ટ જોઈએ, ભારતમાં સંચાલનનું શિક્ષણ આપતી કઈ સંસ્થા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત છે? જવાબ આવશે IIM. પ્રશ્ન 3. વિજ્ઞાન કોને કહે છે? જવાબ આવશે વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારના જ્ઞાનને વિજ્ઞાન કહે છે. BBAનું પૂર્ણ રૂપ આપો. બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેટિવ. પ્રશ્ન 5. સંચાલનની કઈ સપાટીએ લાંબા ગાળાનું આયોજન કરી વ્યવહારાત્મક નિર્ણયો લેવામાં આવે છે? ઉચ્ચ સપાટી સંચાલન. 6. સંચાલનમાં કેન્દ્ર સ્થાને કોણ હોય છે? જવાબ આવશે સંચાલનમાં કેન્દ્ર સ્થાને માનવી હોય છે. 7. સંચાલનની કઈ સપાટીને અધિકારીઓની સપાટી તરીકે ઓળખવામાં આવે છે? જવાબ આવશે મધ્ય સપાટીને. 8. યંત્ર વિન્યાસ કોને કહે છે? તો યંત્રોની ગોઠવણીને યંત્ર વિન્યાસ કહે છે. 9. સંચાલનની કઈ સપાટીએ વહીવટનું પ્રમાણ સૌથી વધુ હોય છે? જવાબ આવશે તળ સપાટી. 10. HRMનું પૂર્ણ રૂપ આપો. તો હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. અહીંયા આપણે ઝડપથી જે જવાબ કરીએ છીએ સોલ્વ એ તમે યાદ કરી લેશો અને બાકીનું વાંચી લેશો. પ્રશ્ન 13. CEOનું વિસ્તૃત રૂપ આપો. તો ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે મુખ્ય વહીવટી અધિકારી તમે ગુજરાતીમાં લખો તો પણ જવાબ સાચો હોય છે. પ્રશ્ન 13. હોર્થોન પ્રયોગો કોણે આપ્યા હતા? જવાબ આવશે એલ્ટન મેયો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ભિન્ન વેતન દરની પદ્ધતિ કોણે આપેલી? જવાબ આવશે ફેડરિક ટેલર. પ્રશ્ન 16. વેતન એટલે શું? કર્મચારી જે સેવા આપે છે તેના બદલામાં તેને જે વળતર મળે તેને વેતન કહેવામાં આવે છે. 17. હેતુઓ કેવા હોવા જોઈએ? વાસ્તવિક તેમજ સિદ્ધ કરી શકાય તેવા હોવા જોઈએ. આયોજનને ઘટક નીતિ વિશે એક ઉદાહરણ આપો. તો શાખ પર માલનું વેચાણ કરવાની નીતિ એ તેનું એક ઉદાહરણ. પ્રશ્ન 19. એક ઉપયોગ યોજનાનું એક ઉદાહરણ આપો. તો એક ઉપયોગ યોજનામાં વહાણ બાંધકામ, મકાન બાંધકામ વગેરે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લો. ORનું વિસ્તૃત રૂપ આપો. તો ORનું પૂરું નામ છે ઓપરેશન રિસર્ચ. આ ઉપરાંત વિભાગ C ના પ્રશ્નો તમે અહીંયા ધ્યાનથી જોઈ લેશો. કુલ 10 પ્રશ્ન આપેલા છે. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અને પછી ધ્યાનથી આ પ્રશ્નોને સોલ્વ કરી અને તમારે જવાબ તમે ચકાસી શકો છો. એ રીતે વિભાગ D ના પ્રશ્નો ધ્યાનથી જુઓ. એ પણ તમે સ્ક્રીનશોટ લઈને સરસ નોટબુકમાં સારી રીતે લખીને તૈયાર કરી શકો છો. અને વિભાગ E તમે જોઈ શકો છો ધ્યાનથી. અહીંયા 5 પ્રશ્નો આપેલા છે. કોઈ એક લખવાનો હોય છે. તો આ રીતે તમે સ્ક્રીનશોટ લઈને તૈયાર કરી શકો છો. થેન્ક યુ.